હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક બનાવવા માટે અહીંયા મેં લીલી હળદર લીધી છે, જે ફ્રેશ આવે છે તે. એનું મેં ઝીણું છીણ કરી લીધું છે. થોડા વટાણા લીધા છે, થોડું ટામેટું લીધું છે, થોડી ડુંગળી લીધી છે અને થોડી લીલી ડુંગળી એની સ્પ્રિંગ ઓનિયન લીધી છે. એક પેનમાં ઓઇલ એડ કરીશું. એમાં આપણે હળદર એડ કરીશું, ઘી એડ કરીશું. હળદરની કચાશ જતી રહે ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. થોડું પાણી એડ કરીશું. હવે એને ઢાંકીને થોડી વાર પાકવા દેશું. હળદર ઓલમોસ્ટ પાકી ગઈ છે. એક પેનમાં ઓઇલ એડ કરીશું. એમાં જીરું એડ કરીશું. હિંગ એડ કરીશું. મેં લસણ લીધું છે, એ એડ કરી દેશું. લસણને 1 મિનિટ પકાવી લેશું. હવે ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે થોડી પકાવી લેશું. તમે લીલું લસણ પણ એડ કરી શકો છો. હવે આપણે ટામેટું એડ કરશું. ટેસ્ટ મુજબ સોલ્ટ એડ કરીશું. મરચું પાવડર, ધાણા જીરું પાવડર થોડું. બધું બરાબર મિક્સ કરી દેશું. ટમેટા થોડા ગળે ત્યાં સુધી પાકવા દેશું એને. થોડું પાણી એડ કરીશું, જેથી મસાલા દાઝે નહીં. હવે આપણે લીલી ડુંગળી એડ કરીશું. હવે વટાણા એડ કરી દેશું. એને મિક્સ કરી લેશું. એક ચમચી જેટલું દહીં એડ કરશું. મિક્સ કરી લેશું. હવે આપણે હળદરનું મિક્સચર એડ કરી દેશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું એને. કોથમીર એડ કરી દેશું. તો રેડી છે આપણું લીલી હળદરનું શાક.